એક શિકારી જંગલમાં બેઠો હતો અને તેની પાસે એક પાંજરું પણ રાખેલું હતું. મિન્કી જાતે જ તે પાંજરામાં જઈને બેસી ગઈ. અરે આ શું? શિકારીએ જલ્દીથી પાંજરાનો દરવાજો બંધ કર્યો. આ તો બહુ સારું થયું. કંઈ પણ કર્યા વગર એક સરસ ચકલી મળી ગઈ. મિન્કી ચકલી હમણાં સૂઈને ઉઠી હતી. કોઈ મારી મદદ કરો, હું તકલીફમાં છું. અરે આ કોનો અવાજ છે? પોતાના મમ્મી પપ્પાને સૂતેલા છોડીને તે પેલા અવાજ તરફ ઉડી. તેણે જોયું કે ઝાડીઓની અંદર સોનું કબૂતર ફસાયેલો છે. અરે સોનુ ભૈયા, તમે આ કાંટાવાળી ઝાડીઓમાં કેવી રીતે આવ્યા? હું તો ચૂપચાપ મારા ઘરે જતો હતો. એક બાજ મારી પાછળ પડી ગયો અને તેનાથી બચવા માટે આ ઝાડીઓમાં ઘૂસી ગયો. પણ આ ઝાડીઓ તો કાંટાવાળી છે એવું અંદર ઘૂસ્યો ત્યારે ખબર પડી. ત્યારથી અહીંયા જ ફસાયેલો છું. તમે ચિંતા ના કરો, હું તમને બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું. હવે મિન્કી ચકલીએ ધ્યાનથી તે ઝાડીઓને જોઈ. ઝાડીઓ નીચેથી બહુ વધારે ન હતી. સોનુભાઈ, તમે ઝાડીઓમાં ઉપરની તરફથી આવ્યા એટલે ફસાઈ ગયા. મને લાગે છે કે જો હું તમને નીચેથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ તો કદાચ તમે બહાર આવી જશો. આમ કહીને મિન્કી ચકલી વિચાર્યા વગર ઝાડીઓની નીચેથી અંદર જતી રહી અને તેણે કબૂતરની પાંખ પકડીને તેને નીચે તરફ ખેંચી લીધો. થેન્ક યુ સો મચ મિન્કી ચકલી. એવામાં એક પરી જમીન પર ઉતરી. શું અહીંયા કોઈ મુશ્કેલીમાં છે? ઘણા સમયથી મને એક અવાજ સંભળાતો હતો. જી હા વાદળી પરી, આ સોનું કબૂતર ઝાડમાં ફસાયેલો હતો. મેં તેને કાઢવાનો પ્રયત્ન કર્યો અને તે નીકળી ગયો. અરે વાહ પ્રિય ચકલી, તે તો મારા કરતા પણ પહેલા પહોંચીને આ કબૂતરનો જીવ બચાવ્યો. જો તને બીજા જંગલવાસીઓની મદદ કરવી અને તેમનો જીવ બચાવવો ગમે છે તો હું તને એક શક્તિ આપું છું. આમ કહીને પરીએ મિન્કી ચકલીના માથા ઉપર લાકડી ફેરવી. આજથી તો બીજાની મદદ કરવા માટે જે પણ ઈચ્છા માંગીશ તે બોલતાની સાથે જ પૂરી થઈ જશે. શું તેવું ખરેખર થશે? હા, પણ ફક્ત બીજાના માટે. તું પોતાના માટે આ જાદુનો ઉપયોગ નહીં કરી શકે. આમ કહી આસમાની પરી ગાયબ થઈ ગઈ. મિન્કી ચકલી અને સોનું કબૂતર બંને પોતપોતાના ઘરે પહોંચી ગયા. સોનું કબૂતરે મિન્કી ચકલીની જાદુવાળી વાત આખા જંગલમાં ફેલાવી દીધી. બપોરના સમયે સસલું, શિયાળ અને હાથી મિન્કી ચકલીના ઘરે પહોંચ્યા. મિન્કી ચકલી, જલ્દીથી અમારી સાથે આવ. જંગલમાં સિંહ આવ્યો છે. એવામાં તું જ અમને બચાવી શકે છે. તમે બધા ચિંતા ના કરો મિત્રો, હું હમણાં જ આવું છું. આમ કહીને મિન્કી ચકલી તે ત્રણેય સાથે આગળ વધી. મિન્કીના મા બાપ પણ આ વાતથી હેરાન હતા, તેથી તે પણ પાછળ ગયા. આ બધા તે જગ્યાએ પહોંચ્યા જ્યાં ખૂંખાર સિંહ હતો. તેણે એક હરણને માર્યું હતું અને તેનું માંસ ખાઈ રહ્યો હતો. આજથી હું આ જંગલનો રાજા છું. દુષ્ટ સિંહ, હું છું ત્યાં સુધી આ જંગલનું કોઈ પણ પ્રાણી તને રાજા નથી માનવાનો. જો તારું ભલું ઈચ્છે છે તો જતો રહે અહીંયાથી. આટલા બધા જાનવર મૂંગા ઊભા છે અને એક ચકલી મને ચુનૌતી આપે છે. આ સાંભળી મિન્કી ચકલીએ તેની આંખો બંધ કરી અને બોલી કે આ દુષ્ટ સિંહ જે મારી સામે ઊભો છે તે 10 દિવસ માટે એક પગથી લંગડો થઈ જાય. આટલું કહેતા જ સિંહને દુખાવો થવા લાગ્યો અને તેનો એક પગ ઉપર થઈ ગયો. એવું લાગે છે કે મારા પગનું હાડકું ચટકી ગયું છે. બહુ દુખાય છે. આ ફક્ત 10 દિવસ માટે રહેશે. જો 10 દિવસની અંદર તું જંગલમાંથી ના ગયો તો પછી તને હું ઉંદર બનાવી દઈશ. ના ના, હું આ જ હાલતમાં અહીંથી જતો રહું છું. આમ કહી સિંહ ધીરે ધીરે લંગડાતો ત્યાંથી જતો રહ્યો. બધા જાનવર મિન્કીનો આભાર માનવા લાગ્યા. આ જોઈને મિન્કીના માતા પિતામાં લાલચ આવી ગઈ. તેમણે તેમના બધા કામ જંગલોના જાનવરો પાસે કરાવવાના શરૂ કર્યા.
જાનવરો પણ તેમનું માન સન્માન કરતા હતા, તેથી તેમની કોઈ વાત ટાળતા ન હતા. પણ મિન્કીને આ જરાય ગમતું ન હતું. મમ્મી પપ્પા, આ તમે બરાબર નથી કરી રહ્યા. હું પ્રાણીઓની મદદ નિસ્વાર્થ ભાવે કરું છું, પણ તેના બદલામાં તમે તેમની પાસેથી કામ કરાવો છો. જો તને અમારી વાત ખોટી લાગતી હોય તો આ જંગલમાંથી નીકળી જા. અમને આવી નકામી છોકરી નથી જોઈતી જે આખા જંગલને મફતમાં મુસીબતથી બચાવે છે. તેમ છતાંય અમારા બધા કામ અમારે જાતે જ કરવા પડે છે. પોતાના માતા પિતાનો ઠપકો સાંભળી મિન્કી ચકલી ચૂપચાપ ત્યાંથી જતી રહી. એક મીઠું જે આ બધું જોઈ રહ્યો હતો તે પણ તેની પાછળ ગયો. એક શિકારી જંગલમાં બેઠો હતો અને તેની પાસે એક પાંજરું પણ રાખેલું હતું. મિન્કી જાતે જ તે પાંજરામાં જઈને બેસી ગઈ. અરે, આ શું? શિકારીએ જલ્દીથી પાંજરાનો દરવાજો બંધ કર્યો. આ તો બહુ સારું થયું. કંઈ પણ કર્યા વગર એક સરસ ચકલી મળી ગઈ. આ બરાબર નહીં થયું. હવે મારે કંઈક કરવું પડશે. મીઠું જલ્દી જંગલમાં પહોંચ્યો અને તે વાત તેણે બધા જાનવરો અને પક્ષીઓને કહી દીધી. બધા જાનવર મળીને હવે મિન્કીના માતા પિતા પાસે જાય છે. બધાને મુસીબતથી બચાવવા વાળી મિન્કી ચકલી આજે તમારા કારણે પોતે જ મોતના મોંમાં જતી રહી. કેવા મા બાપ છો તમે? પોતાની છોકરીને ઘરેથી બહાર નીકાળી. અમે જે કંઈ પણ કર્યું તેનો અમને અફસોસ છે. અમે હમણાં જ તેને બચાવવા જઈએ છીએ. આમ જવાથી કોઈ ફાયદો નથી. એ શિકારી તમને પણ પકડી લેશે. આપણે કોઈ સારી યોજના બનાવવી પડશે. આ બધા ચોરી છુપી ત્યાં પહોંચ્યા. મિન્કી પિંજરામાં કેદ હતી અને શિકારી તેની પાસે બેઠો હતો. થોડેક દૂર શિકારીએ જાળ પણ પાથરી હતી. સાથીઓ, શિકારીએ જાળ પાથરી છે. મારી પાસે એક યુક્તિ છે. પછી હાથીએ પોતાની યુક્તિ કહી. ત્યાર પછી બુલબુલ, મેના, પોપટ, કિંગફિશર અને વુડપેકર જઈને જાતે જ જાળ પર બેસી ગયા. અરે વાહ, આટલા બધા પક્ષીઓ મારી જાળમાં ફસાયા. શિકારીએ નવું પિંજરું ઉઠાવ્યું અને જાળની પાસે પહોંચી ગયો. લાગ જોઈને હાથી અને બીજા બધા મિન્કી ચકલી પાસે પહોંચ્યા. તમે લોકો મારા ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ના નાખશો. મિન્કી, તે અમારી કેટલી બધી મદદ કરી છે. અમે તને કંઈ નહીં થવા દઈએ, તો ચિંતા ના કર. ત્યાં જ શિકારીએ એમને જોઈ લીધા. અરે, આ શું? આટલા બધા જાનવર એ પાંજરા પાસે શું કરે છે? ત્યાં જ હાથીએ પાંજરું ઉઠાવ્યું અને બધા ત્યાંથી ભાગી ગયા. મારી ચકલી લઈને ભાગ્યા? કંઈ વાંધો નહીં. એક ચકલી ગઈ પણ આટલા બધા પક્ષીઓ તો ફસાયા. આમને પાંજરામાં પૂરું અને અહીંયાથી નીકળી જાઉં છું. શિકારીની પહોંચથી દૂર આવીને હાથીએ પાંજરાને જમીન પર મૂક્યું. રામુ હાથી, તું પાંજરાને આ બાજુથી તારા દાંતમાં ફસાવી લે. બીજી બાજુ હું એને મારા દાંતમાં ફસાવીને ખેંચીશ. બની શકે કે આ પાંજરું તૂટી જાય અને મિન્કી બહાર આવે. હા, આજ કરીને જોઈએ છે. રામુ, હાથી અને ગેંડાએ પાંજરાને બંને બાજુ પોતાના દાંતમાં ફસાવી લીધું અને ખેંચવા લાગ્યા. આ જોઈને બધા જાનવરોએ તો પોતાના મોઢામાં આંગળા નાખી દીધા. ઘણું જોર લગાવ્યા પછી પાંજરું બે ભાગમાં તૂટી ગયું અને મિન્કી ચકલી આઝાદ થઈ. ધન્યવાદ મિત્રો. ચાલો હવે આપણા બીજા મિત્રોનો જીવ બચાવીએ. મોડું ના થઈ જાય. હવે મિન્કી બધાને લઈને શિકારી પાસે પહોંચી. અરે, આટલી મોટી ફોજને લઈને કેમ આવી છે? આ શિકારીના જાળમાં જેટલા પણ પક્ષીઓ ભરાયા છે તે બધા નીકળીને આઝાદ થઈ જાય અને આ શિકારી પોતાના જ જાળમાં ફસી જાય. આમ કહેતા જ બધા પક્ષીઓ તે જાળમાંથી મુક્ત થયા. અરે, આ કેવી રીતે થયું? પછી એ જાળ આપમેળે શિકારીના શરીર પર લપેટાઈ ગઈ. અયે બાપરે! બધા જાનવર અને પક્ષીઓ હસતા હસતા ત્યાંથી જતા રહ્યા. આ સાંભળી મિન્કી ખુશ થઈ અને મિન્કીના મા બાપ મિન્કીને સરસ રીતે પ્રેમથી રાખવા લાગ્યા. લેફ્ટી, તું ક્યારની ખાઈ રહી છે? મારું પણ મન છે. હવે મને પણ ખાવા દે.
આને હું ખાઉં કે તું એમાં કોઈ અલગ વાત નથી, કારણ કે આપણું પેટ તો એક જ છે ને. એટલે હું જે પણ ખાઈશ એ જશે તો આપણા પેટમાં જ. એક દિવસ જંગલમાં ટીનુ ચકલીએ સરસ મજાનું ઈંડું આપ્યું અને પૂરી લગનથી તેની રક્ષા કરવામાં લાગી પડી. કેટલાક દિવસો પછી આખરે તે દિવસ આવી જ ગયો જેનો ટીનુ ચકલી રાહ જોતી હતી. તે દિવસ હતો ઈંડાના ફૂટવાનો દિવસ. થોડું હલ્યા પછી ઈંડું ફૂટ્યું અને તેમાંથી નાની ચકલી બહાર આવી. ટ્વીટ ટ્વીટ ટ્વીટ. જ્યારે ટીનુ ચકલીએ તેમને જોયું ત્યારે ચોંકી ગઈ. આ બચ્ચાને 2 માથા હતા. બંને ચકલીઓ અલગ અલગ વાત કરતી હતી અને બંનેનું મગજ પણ અલગ અલગ હતું. ટીનુ ચકલીએ તેમનું નામ ટ્વિન્સ રાખી દીધું. રાઈટવાળી ચકલીને રાઈટી અને લેફ્ટવાળી ચકલીને લેફ્ટી કહેવાનું શરૂ કર્યું. એક દિવસ ટ્વિન્સ જંગલમાં ઉડતા ઉડતા ફરી રહી હતી તો લેફ્ટીની નજર એક ઝાડ પર પડી જેમાં મોટા મોટા સફરજન હતા. ટ્વિન્સ ઉડીને તે ઝાડ પર બેઠી અને લેફ્ટીએ ખાવાનું શરૂ કર્યું. વાવ, કેટલું ટેસ્ટી છે. લેફ્ટીને ખાતા જોઈને હવે રાઈટીને પણ ખાવાનું મન થયું. લેફ્ટી, તું ક્યારની ખાઈ રહી છે? મારું પણ મન છે, હવે મને પણ ખાવા દે. આને હું ખાઉં કે તું એમાં કોઈ અલગ વાત નથી, કારણ કે આપણું પેટ તો એક જ છે ને. એટલે હું જે પણ ખાઈશ એ જશે તો આપણા પેટમાં જ. પણ મને થોડું તો ખાવા આપ. આ ફળ પર પહેલા મારી નજર પડી હતી, એટલે આને ખાવાનો હકદાર પણ હું જ છું. આ સાંભળીને રાઈટી આગળ કશું ના બોલી, પણ તેના મનમાં હવે બદલો લેવાની ભાવના જાગી ઉઠી. પછીના દિવસે પણ આવું જ થયું. જ્યારે ટ્વિન્સ આકાશમાં ઉડતી હતી તો આ વખતે રાઈટીની નજર એક ઝાડ પર પડી અને તે ઝાડની ડાળ પર બેસી ગઈ. પણ આ વખતે રાઈટીએ ખાવાનું શરૂ કર્યું અને લેફ્ટી ચૂપ રહી. રાઈટી, હવે તે બહુ જ ખાઈ લીધું છે, થોડુંક મને પણ ખાવા દે. કેમ? આ ફળ પર મારી નજર પહેલા પડી હતી ને, તો આને તો હું જ ખાઈશ. એમ પણ આપણું પેટ તો એક જ છે ને, તો જે હું ખાઉં છું એ જશે તો આપણા બંનેના પેટમાં ને. આ રીતે તેઓ એક હોવા છતાં તેમનામાં અલગ અલગ ભાવના પેદા થઈ ગઈ. ટીનુ ચકલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે એક પ્લાન બનાવ્યો. આગલા દિવસે તેણે ટ્વિન્સને કહ્યું, ટ્વિન્સ, હવે તમે મોટા થઈ ગયા છો. આ ઉંમરના થવા પર બધી ચકલીઓને એક ટેસ્ટી ફ્રૂટ ખાવાનો મોકો મળે છે. હવે ટાઈમ આવી ગયો છે કે તમે પણ એ ફ્રૂટ ખાઓ. અચ્છા મમ્મી, તો તમે અમને એ લાવીને આપો, અમે ખાઈ લઈશું. હા મમ્મી, મને પણ ખાવું છે, પ્લીઝ જણાવો. તું અહીંયાથી નોર્થ તરફ ઉડી જા. એક નાનકડો તળાવ પાર કર્યા પછી તને લેફ્ટ સાઈડ પર એક એવું ઝાડ દેખાશે જેમાં તને વાદળી રંગના ફળ લટકેલા દેખાશે. એ જ ફળ છે જે તમારે ખાવાનું છે. સાંભળીને લેફ્ટી ખુશ થતા બોલી, એ લેફ્ટમાં આવશે, એનો મતલબ પહેલા મારી નજર એની ઉપર પડશે. આ સાંભળીને રાઈટીને ખોટું લાગ્યું, પણ તે કશું જ ના બોલ્યું. ત્યાર પછી ટ્વિન્સ નોર્થ બાજુ ઉડવા લાગ્યું અને ઘણા સમય પછી તેઓને તે ઝાડ પણ દેખાયું જેની વાત ટીનુ ચકલીએ કરી હતી. પણ તે લેફ્ટ સાઈડ હોવાના કારણે લેફ્ટીની નજર સૌથી પહેલા તેની ઉપર પડી. તેથી તે તેના ફળને ખાવા લાગ્યું. વાહ, કેટલું ટેસ્ટી છે આ, મજા આવી રહી છે. આ સાંભળીને રાઈટી કશું જ ના બોલ્યું, કારણ કે તેને ખબર હતી કે તે કહેશે તો પણ લેફ્ટી તેને કશું જ નહીં આપે. લેફ્ટીએ ખૂબ મજાથી ખાધું અને પછી રાઈટી બોલ્યું, બસ કર, હજી કેટલું ખાઈશ? મારું પેટ ભરાઈ ગયું છે હવે. ખબર છે, પણ શું કરું? આ છે જેટલું ટેસ્ટી કે રહેવાતું જ નથી. તે બંને હતા પણ પેટ તો એક જ હતું, તેથી લેફ્ટી પણ વધારે ખાઈ ન શક્યું અને ટ્વિન્સ ફરી પાછા પોતાના માળા તરફ ઉડવા લાગ્યા. ટ્વિન્સ, કેવું લાગ્યું બેટા એ ફળ? ખાઈને મજા આવી ને? હા મમ્મી, બહુ મજા આવી, બહુ ટેસ્ટી હતું. પણ આણે મને જરા પણ ખાવા ન દીધું. લેફ્ટી, તે આવું કેમ કર્યું? મમ્મી, એ ઝાડ લેફ્ટમાં હતું, એટલે પહેલા મારી નજર એની ઉપર પડી, તો એને ખાવાનો હક તો મારો જ હતો, એટલે ના આપ્યું. ટાઈમ આવવા પર તમને બધું સમજાઈ જશે. થોડી વાર પછી તરત જ લેફ્ટીના ગળામાં દુખવાનું શરૂ થઈ ગયું અને રાત પડતાં જ
તેનું ગળું વધારે ખરાબ થઈ ગયું. હવે તો તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. મમ્મી, મારા ગળામાં સવારથી જ દુખાવો છે, જ્યારથી એ ફ્રૂટ ખાધું તું. લાગે છે તે એ ફળ કંઈક વધારે જ ખાઈ લીધું, એટલે જ તને આ તકલીફ થઈ. તો મમ્મી હવે જણાવો કે મારું ગળું કઈ રીતે ઠીક થશે? તમારે ફરી એ જ તરફ જવું પડશે. એ વાદળી ફ્રૂટના ઝાડથી થોડી આગળ જવા પર તમને રાઈટ સાઈડ પર એક ઝાડ દેખાશે, જેના પર એવો જ લીલા રંગનું ફ્રૂટ દેખાશે. એને ખાતા જ તારું ગળું ઠીક થઈ જશે. ઠીક છે મમ્મી, હું હમણાં જ એના માટે નીકળું છું. કહીને ટ્વિન્સ ત્યાંથી નીકળ્યું અને ઝાડ પાસે પહોંચી ગયું. પણ તે ઝાડ રાઈટમાં હતું, તેથી રાઈટીની નજર તેની તરફ પડી. અને જ્યારે તેઓ ઝાડ પર બેઠા ત્યારે રાઈટીએ જ ખાવાનું શરૂ કર્યું. રાઈટી, મારું ગળું ખરાબ થઈ રહ્યું છે, આ ફળ મને ખાવા દે. આના પર પહેલા મારી નજર પડી અને આ રાઈટ સાઈડ પર છે, એટલે આને ખાવાનો પહેલો હક મને છે. આટલું કહીને રાઈટીએ તે ફળને ખૂબ મજા લઈને ખાધું અને ફરી પોતાના માળા તરફ પાછા આવી ગયા. ત્યાં જઈને ટીનુએ જોયું તો લેફ્ટીનું ગળું હજુ પણ ઠીક ન હતું. તો લેફ્ટીએ તેને બધું કહી દીધું. સાંભળીને ટીનુ ચકલી હસી, કારણ કે હજુ અસલી પ્લાન બાકી હતો. થોડીવાર પછી ટ્વિન્સના પેટમાં દુખાવો થવા લાગ્યો અને પછી રાઈટીએ ટીનુ ચકલીને કહ્યું, મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. તમે એક હોવા છતાં પણ અલગ મગજોથી અલગ નિર્ણયો લીધા છે અને પોતાના બે ભાગ કરી દીધા. તારા પેટમાં દુખાવો એટલે જ થાય છે કારણ કે તે ગળાને ઠીક કરવાવાળું ફળ વધારે ખાઈ લીધું. હવે તમારે ફરી ત્યાં જવું પડશે અને આ વખતે લેફ્ટ સાઈડ જે ઝાડ આવે એ ફળથી તારું પેટ ઠીક થઈ જશે. પણ લેફ્ટ સાઈડ તો લેફ્ટીની છે અને ગળું ખરાબ હોવાના કારણથી લેફ્ટી એ ફળ નહીં ખાઈ શકે. હવે જણાવો, આ પરેશાનીથી કઈ રીતે છુટકારો મેળવશો? સાંભળીને લેફ્ટી અને રાઈટી બંનેને પોતાની ભૂલ પર પસ્તાવો થયો. પહેલા જે ફ્રૂટ લેફ્ટીને ખાવું છે એ એને ખાઈને એનું ગળું ઠીક કરી લેશે અને એના પછી જે ફળ લેફ્ટ સાઈડ પર આવશે એને હું ખાઈ લઈશ, એટલે મારું પેટ ઠીક થઈ જશે. અને આજથી અમે વચન આપીએ છીએ કે અમે હવે કેરીની જે ગળીએ જે પણ મળશે એને અડધું અડધું ખાઈ લઈશું અને એકબીજાની વાત પણ માનીશું. સાંભળીને ટીનુ ચકલી ખુશ થઈ ગઈ અને પછી ટ્વિન્સ પોતાના બે મોઢા સાથે ત્યાં ઉડી ગઈ. પહેલા રાઈટીએ પોતાની સાઈડ પરથી લેફ્ટીને તે ફ્રૂટ ખવડાયું, જેથી તેનું ગળું સાજું થઈ ગયું. પછી આગળ જતા લેફ્ટીએ પોતાની સાઈડ પરથી રાઈટીને તે ફ્રૂટ ખવડાયું, જેથી તેનું પેટ સાજું થઈ ગયું. પછી ટ્વિન્સ ખુશી ખુશી પોતાના માળા તરફ આગળ વધ્યા અને આમ લેફ્ટી અને રાઈટી એકબીજા સાથે વાતો કરતા કરતા ફરીથી એક થઈ ગયા.